Hello guys, good morning to all of you. BCom semester 3 CC English એની અંદર મિત્રો યુનિટ નંબર 4ની આજે આપણે વાત કરવાની છે અને અહીંયા આગળ આપણો સિલેબસ એ આ છેલ્લો યુનિટ છે અને ત્યાં આપણે પૂર્ણ કરીશું. તો યુનિટ નંબર 4 જે છે એનું નામ છે કોમર્શિયલ ટર્મ. કોમર્શિયલ ટર્મ ઇટ મીન્સ કે જે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર, કોમોડિટી માર્કેટની અંદર, રાઈટ, સ્ટોક માર્કેટની અંદર જે તે પ્રકારના બિઝનેસ લેવલના જે શબ્દો જે છે, જેટલા વર્ડ જે છે, જે આને આપણે કોમર્શિયલ ટર્મ કહીએ છીએ, રાઈટ, કે જે આપણે કોઈપણ બિઝનેસની અંદર એની સાથે બરાબર યુઝ કરીએ છીએ કોમર્શિયલ ટર્મ. નંબર 1 જે છે લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટ બરાબર, લેટર ઓફ ક્રેડિટ જે છે બરાબર. તો લેટર જે છે એની ક્રેડિટ જે છે એ એવું આવે તો તમારે આ રીતે વર્ડમાં તમારે એને એક્સપ્લેન કરવાનું પૂછાશે એક્ઝામની અંદર, બરાબર છે. તો હું તમને સમજાવું છું કે વોટ ઇઝ લેટર ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટ, pay attention here. An order from our bank to a bank, the abroad or in the countries, such a order authorized to pay sum of money to a person named in the order. Letter of the credit is useful for a statement of a foreign trade transactions or remote place in the home country, right. આ મિત્રો લેટર ઓફ ક્રેડિટ ઇટ મીન્સ કે જે કસ્ટમરને આપવામાં આવતી જે ક્રેડિટ જે છે, જે રિમોટ પ્લેસ સાથે જોડાયેલા છે, ફોરેન ટ્રેડ્સ કોમર્સ સાથે જોડાયેલા, ફોરેન ટ્રેડ ટ્રાન્ઝેક્શન કરે છે, જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, બરાબર, એ વ્યક્તિની વાત છે. અને એમાં ઓથોરાઇઝ એટલે કે પોતે જે છે જે તે પૈસાનું પે કરે છે અને જે તે પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરે છે, બરાબર, એ એબ્રોડ વિસ્તૃતમાં જે છે. અને એને એક ઓર્ડર એક બેંકથી બેંક ટુ બેંક જે ટ્રાન્ઝેક્શન થાય છે, બેંક ટુ બેંક, રાઈટ, મધ્યમાં જે કસ્ટમરને રાખીને બેંક ટુ બેંક જે વ્યવહાર થાય છે એને કહેવાય લેટર ઓફ ક્રેડિટ, બરાબર. જે તે વ્યક્તિની એના આવક ઉપર થતી ક્રેડિટની વાત છે. એના પછી જે છે બીજો ટર્મ જે છે એ છે ફિન્સેટિયસ એસેટ્સ. ફિન્સેટિયસ એસેટ્સ મીન્સ એ જે છે એ એવું એસેટ્સ છે જે આપણે એને કહીએ જે છે અક્ષામતો. અસેટ્સ આર શોન ઇન ધ બેલેન્સ. બેલેન્સ જે છે બેંકની અંદર જે તે પ્રકારનું બેલેન્સ જે છે, પૈસાનું જે મનીલી બેલેન્સ છે એની વાત છે. વિચ આર દેટ ડાયરેક્ટલી ઇન્વેસ્ટેડ ફોર બિઝનેસ પર્પઝ. સચ એસેટ્સ હેવ ધ રિયલ વેલ્યુ દેટ ઇઝ વાય તો ઇટ્સ, રાઈટ, કે જે તે પ્રકારના પૈસા જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર, એને કહેવાય છે ધી ફેન્સિટિયસ એસેટ્સ, બરાબર. તો એ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે એ માર્કેટિંગ શબ્દ જે છે અને એ છે કોમર્શિયલ ટર્મ. એના પછી જે છે એ છે કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કરંટ એકાઉન્ટ પૂછાય છે તો કરંટ એકાઉન્ટ સમજી લો. કરંટ એકાઉન્ટ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે જે ડેલી વ્યવહાર જે કરવાનો છે બેંકમાં, બરાબર, જે મર્કેન્ટાઇલ જે છે, બરાબર, જે વેપારીઓની બેંક જે છે અથવા તો જે પ્રાઇવેટ બેંકો જે છે, ગવર્મેન્ટ બેંકો, એમાં કરંટ બેંક જે છે એ ખાતા ખોલાવવાના હોય છે. કરંટ એકાઉન્ટ જે છે રોજબરોજના વ્યવહારો કરવાની વાત છે, બરાબર. અને કરંટ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનું વ્યાજ મળતું હોતું નથી, જ્યારે સેવિંગ એકાઉન્ટમાં જ્યારે બેંકમાં વ્યાજ મળે છે, બરાબર. તો એ આપણને ખબર જ છે. કરંટ એકાઉન્ટ મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ ધ બેંક એકાઉન્ટ ઓન વિચ નો ઇન્ટરેસ્ટ. મેં તમને કીધું મિત્રો કે આની અંદર એ વ્યાજ એ મળતું નથી. ઇન્ટરેસ્ટ મીન્સ વ્યાજ. નો ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન ધ પાર્ટી કેન વિથ ધ ડ્રુ ચેક ફ્રિકવન્ટલી વિધાઉટ એની નોટિસ. મિત્રો અહીંયા આગળ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા પછી જે તે પ્રકારનો વ્યવહાર જે છે એ ચેક દ્વારા કરવો પડે છે, બરાબર. કોઈ પ્રકારની કેશ એ આપવામાં આવતી નથી અને એમાં કોઈપણ પ્રકારની એ વ્યાજ આપવાની વ્યવસ્થા હોતી નથી. તો મિત્રો આટલા બે શબ્દોમાં તમારે કરંટ એકાઉન્ટ એ એક્સપ્લેન કરવાનો રહેશે, બરાબર. જેવી રીતે કે આપણે બેંકમાં જઈએ છીએ અને જે તે પ્રકારનું આપણને વ્યાજ મળે છે એવું કરંટ એકાઉન્ટમાં મળતું હોતું નથી, બરાબર. હવે એવી જ રીતે કરંટમાં કેટલો ફરક છે
તો જોઈએ, એ સ્ટેટમેન્ટ ઓફ ધ એકાઉન્ટ સેન્ટ બાય વન પાર્ટી ટુ અનધર and the date wise the commercial transactions are mentioned in it. The interest is generally charged on each item. બરાબર. તો મિત્રો આ જે છે જે વ્યાપારી જે છે જે મર્ચન્ટ જે છે વ્યાપારી જે છે રાઈટ, એની લેવડ દેવડ કરતાં એની પાસે જે એની વચ્ચે મોકલાતું જે ઉધાર અને જમાનું નિવેદનપત્ર જે છે બરાબર, નિવેદનપત્ર સ્ટેટમેન્ટ જે છે, જે ટ્રાન્ઝેક્શન કર્યું છે એનું નિવેદનપત્ર જે છે, જે સ્ટેટમેન્ટ જે છે, આવા નિવેદન આવા સ્ટેટમેન્ટ તારીખવાર ધંધાકીય લેવડ દેવડનું વર્ણન હોય છે. સામાન્ય રીતે દરેક વસ્તુ પર એ વ્યાજ ગણાય છે. બરાબર, સામાન્ય રીતે દરેક વસ્તુ પર એને વ્યાજ ગણાય છે. એકાઉન્ટ કરંટમાં વ્યાજ થોડું ઘણું આપે છે, જ્યારે કરંટ એકાઉન્ટમાં આપતા નથી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. બરાબર. બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ એટલે કે આપણે જે તે પ્રકારના બેંકમાં કરેલો વ્યવહાર, ટ્રાન્ઝેક્શન, જે તે પ્રકારનો વ્યવહાર કર્યો છે, તો શરૂઆતથી બેંક જ્યારે ઓપન કરી ત્યારથી અને આપણે એન્ડ સુધી જેટલું ટ્રાન્ઝેક્શન કર્યું છે એ બધાનો વ્યવહાર આપણને ઓન પેપર આપણને આપવામાં આવે છે અને સ્ટેટમેન્ટ કહે છે. જે તે માહિતી એ ઓન પેપર હોય છે અને સ્ટેટમેન્ટ કહેવાય છે. જોઈએ બેંક સ્ટેટમેન્ટ એટલે શું? એ પીરિયોડિક સ્ટેટમેન્ટ શોઈંગ all transaction of all the person or a firm with a bank, and this statement shows amount paid in drawn out. બરાબર, મેં કીધું એ પ્રમાણે બેંક સ્ટેટમેન્ટ એ બેંકમાંથી આપણને આપવામાં આવે છે આપણે જે તે વ્યવહારનું જે છે એમાં કરેલી એન્ટ્રી. બરાબર. 2 મિનિટ મિત્રો, એક જ મિનિટ માટે આપણે બ્રેક લઈશું. બેંક રેટ સુધી આવ્યા છીએ. કમ ટુ ધ પોઈન્ટ. બેંક રેટ. બેંક રેટ મીન્સ બેંકની જે રેટ જે છે, જે કિંમત જે છે એની વાત છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ બાય ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. આરબીઆઈની જે નિયમ પ્રમાણે સેન્ટ્રલ બેંક ઓફ અધર નેશન એઝ વેલ. બરાબર. સેન્ટ્રલ બેંક જે છે, આરબીઆઈ જે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે, તો એમાં જે મળતું ઇન્ટરેસ્ટ, જેટલા ટકા મળતું વ્યાજ, જેટલા ટકા મળતું ફિક્સ ઇન્ટરેસ્ટ, બરાબર, એને કહેવાય બેંક રેટ. ધીસ રેટ ઇઝ ફોર ધ લેન્ડિંગ ટુ ધ કોમર્શિયલ બેંક ઓફ ઇઝ રીડિસ્કાઉન્ટિંગ બિલ ઓફ ધ એક્સચેન્જ. બરાબર. તો જે તે પ્રકારનું મળતું વ્યાજ જે છે એને કહેવાય છે બેંક રેટ. બરાબર. જે કોમર્શિયલ બેંક જે છે, બરાબર, રીડિસ્કાઉન્ટ આપે બિલ સાથે, એને કહેવાય છે બેંક રેટ. સર્ક્યુલેટિંગ એસેટ્સ. સર્ક્યુલેટિંગ એસેટ્સ એવું છે, એસેટ્સ whose value is constantly changing as trade processed. For the example, stock and book debts. બરાબર. બુક ડેબ્ટ્સ જે આપણે જે ખાતાકીય બુક જે છે, જે સ્ટોક માર્કેટની વાત છે, અહીંયા સ્ટોક માર્કેટની વાત છે, એ જે સર્ક્યુલેટિંગ એસેટ છે અને આની અંદર એ એમનું પોતાનું જે કોન્સ્ટન્ટલી ચેન્જિંગ બતાવે છે એમના બિઝનેસ સાથે, જે પ્રોસેસ થયેલી બતાવે છે. બરાબર. કોઈ સ્ટોક માર્કેટની અંદર અથવા કોઈ બુક ડેબ્ટ્સમાં. બરાબર. તો એનું વેલ્યુએશન કર્યું મીન્સ સર્ક્યુલેટિંગ એસેટ્સ. ઇન્ટેન્જિબલ એસેટ્સ. અમૂર્ત ખ્યાલ આપણે જે કહે છે, અમૂર્ત અક્ષામાં, તો ઇન્ટેન્જિબલ એસેટ્સ વિચ હેવ મની value but no physical existence. For example, goodwill, copyright, ISO and patent. અહીંયા આગળ મિત્રો પૈસાની વેલ્યુ જે બતાવવામાં આવેલી છે, ઇન્ટેન્જિબલ એસેટ્સ, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ જે છે, બોડીલી જે અસ્તિત્વ જે છે એની વાત કરી નથી, પણ ધ મની ઓફ વેલ્યુ ઓફ મની. બરાબર. તો એ છે ઇન્ટેન્જિબલ એસેટ્સ. બરાબર. ગુડવિલ જે છે, બરાબર, ગુડવિલ જે છે તો એ છે ગુડવિલ. કોપીરાઇટ, સારા બિઝનેસ માટે જે છે કોપીરાઇટ જે વાત કરી છે અહીંયા આગળ.
ISOની વાત કરી છે, જે એનો કંપનીને જે તે પ્રકારનું ગુણવત્તાની વાત કરી છે, અને પેશન, બરાબર, એની વાત કરી છે. ટેન્જિબલ એસેટ્સ, મૂર્ત અક્ષામતો, આ એવું એસેટ્સ છે કે જે વિચ આર ફિક્સ્ડ એન્ડ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આર ગુડ એઝ ટેન્જિબલ એસેટ્સ. ફોર એક્ઝામ્પલ લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, બરાબર. તો આની અંદર એ શેનું ઇમ્પોર્ટન્સ બતાવે છે? ફિઝિકલ એક્ઝિસ્ટન્સ બતાવે છે. જેવી રીતે કે લેન્ડ એટલે કે ભૂમિ જે છે, આ જે જમીન દલાલની વાત છે. બિલ્ડિંગ જે છે, બરાબર, જે ઇન્ડસ્ટ્રીની મશીનરીની જે વાત છે. તો આ બધી વસ્તુ જે છે મશીનરી, ઇન્ડસ્ટ્રી, લેન્ડ જે છે, આ પ્લોટ્સ ને બિલ્ડિંગ્સની જે વાત છે, એ બધું શું આવશે? ઇન્ટેન્જિબલ એસેટ્સ. જ્યારે ગુડવિલ, કોપીરાઇટ, બેંક ને આ બધી જે કંપનીઓ સાથેના જે વ્યવહાર છે, એ આવશે ઇન્ટેન્જિબલ એસેટ્સ. એના પછી જે મિત્રો જે છે અહીંયા આગળ આર્બિટ્રેજ મીન્સ ભાવફેર, ભાવમાં થતો ફેર. બાઇંગ એ સિક્યુરિટી ઇન વન માર્કેટ, સેલિંગ ઇટ ઇન ધ અનધર માર્કેટ એટ ધ સેમ time, thus the profit are earned out of the price difference. મિત્રો આપણે જે તે પ્રકારની વસ્તુ માર્કેટમાંથી લાવીએ છીએ અને બીજા માર્કેટમાં આપણે વેચીએ છીએ, એમાં થતો આપણને નફો, ભાવફેર, બરાબર. એક જ સમયે બજારમાંથી એ જામીનગીરી ખરીદવા માટે એ અંગે અને અન્ય બજારમાં તે વેચવી, અને આમ કરવાથી બજારોના જુદા જુદા ભાવોમાંથી જે ફાયદો થાય છે તેને આર્બિટ્રેજ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા આગળ ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરેલું છે, જોઈ લો. પિવોટેલ્સ મીન્સ મધ્યવર્તી ખ્યાલ જે છે માર્કેટ વિશેનો, એ છે શેર અને ઊંડિયામણ જે છે. શેર ઓફ ધ લીડિંગ કંપનીઝ ઇન ધ માર્કેટ રાઇઝ ઓર ફોલ ઇન ધ પ્રાઇસ ઓફ ધ સચ ધ લીડિંગ કંપનીઝ અફેક્ટ્સ ધ શેર માર્કેટ. Such pivotals are the includes in the forward share in a group in over countries. Transactions of the delivery of such shares can be performed at a later dates. મિત્રો અહીંયા આગળ જે શેર એનું જે કંપની સાથેના જે તે પ્રકારના શેર માર્કેટની વાત કરી છે, એ એનું વધઘટ, રાઇઝ એન્ડ ફોલ ઇન અ પ્રાઇસ ઓફ સચ એ લીડિંગ કંપનીઝ, કંપની દ્વારા જે તે પ્રકારની જે શેરનો ભાવની વધઘટ થાય છે, બરાબર. તો એમાં એ શેરને એને સમાવેશ કરવામાં આવે છે. એમાં પણ ગ્રુપ વાઇઝ, એ ગ્રુપ ઇઝ ઓવર કન્ટ્રી, એ અમુક કન્ટ્રીના જે ગ્રુપ છે એનું ટ્રાન્ઝેક્શન, એનામાં થતા વ્યવહાર જે છે, ડિલિવરી જે કરવામાં આવે છે શેરની, કેન બી પરફોર્મ્ડ એટ ધ લેટર ડેટ, અને એના પછી જે તે તારીખમાં એમાં જે થતો મધ્યવર્તી ખ્યાલ છે, જે છે પાઇવોટલ્સ કહેવામાં આવે છે. એના પછીનું છે નંબર 10, એ છે પે ઓર્ડર. લોએસ્ટ પ્રાઇસ એટ પે ઓર્ડર, રિઝર્વ પ્રાઇસ પણ, સોરી, એને આપણે પે ઓર્ડર કહીશું, રિઝર્વ પ્રાઇસ કહીશું. લોએસ્ટ પ્રાઇસ, રિઝર્વ પ્રાઇસ મીન્સ લોએસ્ટ પ્રાઇસ. pay order, lowest price at which the seller is ready to sell at an auction. એટલે કે હરાજીમાં માલિક જે માલનો માલિક જે છે એ ઓછા ભાવે જે સ્વીકારે તે ભાવને રિઝર્વ પ્રાઇસ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે છે એ રિઝર્વ પ્રાઇસ માટેનું છે. તો રિઝર્વ પ્રાઇસ જે છે એ તમારો જે સ્ટોક એક્સચેન્જ ટર્મ છે, જે ઓછા ભાવમાં સ્વીકારે છે, ને ભાવને રિઝર્વ પ્રાઇસ કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા આગળ એના પછી જે છે કાઇટ ફ્લાઇંગ જોઈ લઈએ. કાઇટ ફ્લાઇંગ રાઇઝિંગ મની બાય the worthless bills, for example the accommodation bill or other the questionable means. એટલે કે પૈસા મેળવવા માટે જે એકોમોડેશન બિલમાં થતી લેવડ દેવડ, એને કહેવાય કાઇટ ફ્લાઇંગ, બરાબર. એટલે કે આમાં રાઇઝિંગ થાય છે, એટલે કે જેવી રીતે પતંગ જે અહીંયા આગળ ફ્લાઇંગ થાય છે, પતંગ જ્યારે ઉડે છે, એવી રીતે અહીંયા આગળ ભાવમાં પણ થતો કેટલોક વધારો અને ઘટાડો એની વાત છે, જે એને કહેવાય છે કાઇટ ફ્લાઇંગ. એ તમારે પૂછાશે. કોસ્ટ ડેટ જે છે, ટુ પુટ એ ડેટ ઓન એ ડોક્યુમેન્ટ ઓર એ ચેક લેટર દેન ઇટ વોઝ
રિટર્ન, બરાબર. એટલે કે દસ્તાવેજ કાગળ જે હોય કે જે ચેક જે દિવસે લખ્યો હોય, બરાબર, તેના કરતાં પાછળના દિવસની તારીખ લખવી, એટલે કે કોસ્ટ ડેટ, બરાબર. કોસ્ટ ડેટ એના પાછળની તારીખ લખવાની છે. વોરંટીની વાત કરીએ તો વોરંટીથી મિત્રો આપણે ગેરંટી અને વોરંટી આ બે શબ્દોથી આપણે એ જાણતા છીએ બંને આપણે. વી નો દેટ the part of an article are the replace or the repair till the warranty period expire. મિત્રો જે તે વસ્તુ આપણે બજારમાંથી લાવીએ છીએ, બરાબર, ખાદ્ય વપરાશની કે કોઈ પણ વપરાશની ચીજ વસ્તુ લાવીએ છીએ તો એને આપણે જ્યારે ગેરંટી આપવામાં આવે છે ત્યારે એ બી વસ્તુ જેટલી એના સમયગાળા દરમિયાન એ જ્યારે કંઈ પણ ડેમેજ થાય છે તો એને બદલીને એક્સચેન્જ કરીને નવી આપવી પડતી હોય છે. જેને એને રિપેર કરી બદલીને નવી આપતા નથી, પણ શું કરે છે, એને રિપેર કરી અને એના સમયગાળા દરમિયાન એને રિપેરિંગ કરી અને આપણને આપવાની હોય છે, એને કહેવાય છે વોરંટી, બરાબર. અમુક સમયગાળો હોય છે પીરિયડ, અને પીરિયડ દરમિયાન જે તે વસ્તુને ડેમેજ થાય છે તો એ કંપની કે કોઈ પણ દુકાનદાર એ વોરંટી બિલ પ્રમાણે એ આપણને શું કરી આપે છે, રિપેર કરી આપે છે, બરાબર. એને કહેવાય વોરંટી. ગેરંટીમાં કેવું છે કે એમાં વસ્તુ રિપેર નહીં પણ એની જ વસ્તુ આપણને એ સમયગાળા દરમિયાન આપે છે. જોઈએ એન્ડ અંડરટેકિંગ બાય વન પર્સન ટુ બી આન્સરેબલ પર ધી કન્ડક્ટ ઓફ ધ અનધર. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને એ વર્તણૂક માટે જવાબદારી લે તેને ગેરંટી કહે છે, બરાબર. ગેરંટી કહે છે એટલે કે વર્તણૂકની એક જવાબદારી લે કે આ 100% વસ્તુ સારી છે અને જો ખરાબ નીકળે તો અમે એને શું કરી આપશું, નવો પીસ તમને આપીશું. એ રીતે એ ગેરંટીની વાત કરી. હવે મોર્ટેજની વાત કરીએ જે છે, મોર્ટેજ લાઇન ઓન અ મૂવેબલ ઓર ધ ઇનમૂવેબલ પ્રોપર્ટી ગિવન બાય ધ borrowers to the lender as security for his loan, રાઈટ. સ્થાવર કે જંગમ મિલકત જે છે કે લોન પેટે લેણદારને આપતો હક એટલે કે મોર્ટેજ, બરાબર. લેણદેરમાં સ્થાવર મિલકત જે છે એને લોન માટે આપતો એક હક છે એને કહેવાય મોર્ટેજ. એના પછી જે છે લાઇન રાઇટ ટુ રિટેન possession of the property until the certain demands are satisfied, બરાબર. એટલે કે જ્યાં સુધી અમુક દેવું ભરપાઈ ન થયું હોય ત્યાં સુધી બીજાની મિલકત રાખવા માટેનો હક એને કહેવાય લાઇન, બરાબર. નેટ ઇક્વિટીમાં કેવું છે, ધ વેલ્યુ ઓફ ધ કંપનીઝ એસેટ્સ આફ્ટર ધ ડિડક્ટિંગ ઓલ ધ outside the liabilities accepts that to the shareholders, બરાબર. શેરહોલ્ડર જે છે, બરાબર, તો એને જે અવેલિટી જે આપવામાં આવે છે આઉટસાઇડ ધ ડિડક્શન વેલ્યુ ઓફ ધ કંપની, તો કંપનીના વેલ્યુ પ્રમાણે એને જે તે પ્રકારની ઇક્વિટી આપવામાં આવે છે અને નેટ ઇક્વિટી કહેવામાં આવે છે, બરાબર. અહીંયા આગળ 3 શબ્દો જે આપણને આપવામાં આવ્યા છે, એસ્પેક્ટ્સ, એક્સેપ્ટ્સ એન્ડ એક્સેપ્ટ્સ. તો એક્સેપ્ટ જે છે મીન્સ આશા રાખવાની જે વાત છે, વેલ્યુ ઓફ કંપની, એક્સેપ્ટ સ્વીકારવાની વાત છે અને એક્સેપ્ટ જે છે ના સિવાયની વાત છે. તો 3 વસ્તુ જે નેટ ઇક્વિટીના ધારાધોરણ મુજબ જે છે એ. તો મિત્રો આટલા સુધી આપણે જે કોમર્શિયલ ટર્મ જે છે તમારે પૂછાશે. અને અહીંયા આગળ મિત્રો આપણે સેમિસ્ટર 3 બીકોમ સેમિસ્ટર 3 સીસી ઇંગ્લિશનો સિલેબસ એ પૂર્ણ જાહેર કરીએ છીએ અને બાકીનું મટીરિયલ તમને આપણા જે તે કોલેજમાં એ તમને જ્યારે આપીશું ત્યારે તમને જાણ કરીશું, ત્યારે તમારે મેળવી લેવાનું રહેશે, બરાબર. હવે થોડા દિવસોમાં હું તમને અસાઇનમેન્ટ પણ આપી દઈશ, એ તમારે લખવાનું છે ઇન્ટરનલ માટે. તો મિત્રો અહીંયા આગળ આપણું સિલેબસ પૂર્ણ થાય છે. થેન્ક યુ. આટલા સુધી રાખીશું.